બિહારમાં હવે એનડીએની બહુમતી સાથે સરકાર બની રહી છે। આ સાથે હવે બિહારમાં ઉજવણીનો માહોલ છે। આ સાથે ગુજરાતમાં પણ ઉજવણીનો માહોલ। આ વચ્ચે હવે બિહાર ચૂંટણીમાં એનડીએને સ્પષ્ટ બહુમતી છે તેવું મનસુખ માંડવિયાનું નિવેદન સામે આવ્યું। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે અને જીતનો વિશ્વાસ હતો તે સાચો ઠર્યો છે તેવું જણાવવામાં આવ્યું। પ્રધાનમંત્રી મોદી પર જનતાનો ભરોસો કાયમ છે અને કાયમ રહેવાનો છે તેવું પણ જણાવ્યું। सीएम नीतीश कुमार पर पण प्रजानो भरोसो छे तेवुं मनसुख मांडवियाए जणाव्युं छे। प्रजानो विश्वास भाजप अने एनडीए सरकार साथे छे अने ते विश्वास हमेशा प्रजा ए भाजप पर मूकवानी छे तेवुं पण जणाव्युं छे। રાજકોટ અને પોરબંદરને જોડતી બે ટ્રેનોનો આજથી શુભારંભ થઈ રહ્યો છે। એટલે કે રાજકોટ અને પોરબંદર વચ્ચે બે ટ્રેનો નિયમિત દોડવાથી મુસાફરો માટે રાહત થશે, કાયમી અપડાઉન કરતા મુસાફરો માટે સુવિધા થશે, લાંબા અંતરની ટ્રેનને કનેક્ટિવિટી માટે અનુકૂળ થશે। આ ટ્રેનનું ભાડું સાથે ભાજપ સાથે એનડીએની હવે આ મોટી જીત બિહારમાં થવા જઈ રહી છે તો ગુજરાતમાં પણ તેની ઉજવણી શરૂ થઈ ગઈ છે। બિહાર સાથે અનેક જગ્યાએ હવે ઉજવણીનો દોર શરૂ થયો છે।